ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. નીચેની પરિસ્થિતિમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. 1. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ હોય અથવા તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયા હજુ થવાની બાકી હોય. 2. થોડા સમય પહેલા થયેલી ક્રિયા અથવા હજુ સુધી ન થઈ હોય તેવી ક્રિયા. 3. ભૂતકાળમાં થયેલી ક્રિયા જ્યારે તે ક્રિયા ક્યારે થઈ હતી તે સમય સાથે દર્શાવવાને બદલે અત્યાર સુધીના સંદર્ભમાં એટલે કે આજ દિન સુધી ક્યારેય થઈ છે દર્શાવવામાં આવે ત્યારે. અને 4. ભૂતકાળમાં શરૂ થયેલું કામ હજુ પણ ચાલતું હોય ત્યારે તે કેટલા સમયથી ચાલે છે તે દર્શાવવા. 1. નીચેના વાક્યો સમજો. 1. My mother has gone to the market. મારી મમ્મી બજાર ગઈ છે. 2. I have done my homework. મેં મારું ગૃહ કાર્ય કરી દીધું છે. 3. Sita has bought a gift for you. સીતાએ તારા માટે ભેટ ખરીદી છે. And 4. We have arranged a party. અમે પાર્ટીનું આયોજન કર્યું છે. ઉપરના વાક્યમાં ક્રિયા પતી ગઈ છે પરંતુ તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયા હજુ બાકી છે. માર્કેટ ગઈ છે પણ પાછી આવી નથી. ગૃહ કાર્ય કર્યું છે પણ હજુ તપાસવાનું બાકી છે. ભેટ ખરીદી છે પણ આપવાની બાકી છે. પાર્ટીનું આયોજન થઈ ગયું છે પણ પાર્ટી બાકી છે. વાક્ય રચના કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ પીપી પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. They plus have plus cleaned plus the house. They have cleaned the house. ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ વપરાય છે. બીજા બધા કર્તા સાથે હેવ વપરાય છે. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત વપરાય છે. નીચેના વાક્યો સમજો. 1. I have taken tea. મેં ચા પીધી છે. 2. He has cleaned the house. તેણે ઘર સાફ કરી દીધું છે. 3. They have repaired your scooter. તેમણે તમારું સ્કૂટર રિપેર કરી દીધું છે. 4. The train has left the station. ટ્રેન સ્ટેશનેથી ઉપડી ગઈ છે. ઉપરના વાક્યોમાં ક્રિયા હમણાં જ થઈ છે તેવું દર્શાવ્યું છે. આ વાક્યોમાં જસ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જસ્ટ, યટ, ઓલરેડી વિશે થોડી વાર પછી સમજીએ. નીચેના વાક્યો સમજો. 1. I have seen a tiger. મેં વાઘ જોયો છે. 2. He has eaten meat only once. તેણે માત્ર એક વખત માંસ ખાધું છે. 3. I have played golf many times. હું ઘણીવાર ગોલ્ફ રમેલો છું. And 4. We have met before. આપણે પહેલા મળ્યા છીએ. ઉપરના વાક્યોમાં ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે પરંતુ તે ક્રિયા ક્યારે બની હતી તેનો ઉલ્લેખ કર્યો નથી. ક્રિયા આજ સુધી ક્યારેક બની છે. જીવનમાં એકવાર કે એકથી વધારે વાર બની છે તેવું દર્શાવે છે. પરંતુ જો ક્રિયા ક્યારે બની હતી તે સમયનો ઉલ્લેખ વાક્યમાં કરવામાં આવે તો તે વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખાય છે. I saw a tiger last year. મેં ગયા વર્ષે વાઘ જોયો હતો. I often played golf when I was in college. હું કોલેજમાં હતો ત્યારે ગોલ્ફ અવારનવાર રમતો હતો. We met in Harshil's party. આપણે હર્ષિલની પાર્ટીમાં મળ્યા હતા. નીચેના વાક્યો સમજો. 1. We have lived in this house since 1990. અમે 1990 થી આ ઘરમાં રહીએ છીએ. He has been ill for 3 days. તે 3 દિવસથી માંદો છે. 3. She has been on holiday since Monday. તે સોમવારથી રજા પર છે. 4. I have known her for a long time. હું ઘણા સમયથી તેને ઓળખું છું. 5. He has had a beard since he was in college. તે કોલેજમાં હતો ત્યારથી તેને દાઢી છે. And 6. Lata has sung many songs. લતાએ ઘણા ગીતો ગાયા છે. અહીંયા બધી જ ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ થઈ અને હજુ ચાલે છે તેમ દર્શાવવામાં આવ્યું છે.
પરંતુ જો ક્રિયા હવે પતી ગઈ હોય તો ભૂતકાળ વપરાય છે. We lived in this house for 3 years. અમે આ ઘરમાં 3 વર્ષ રહ્યા હતા, એટલે કે અત્યારે રહેતા નથી. He had a beard when he was in college. તે કોલેજમાં હતો ત્યારે દાઢી રાખતો હતો. કાલિદાસ wrote many dramas. કાલિદાસે ઘણા નાટકો લખ્યા હતા. આગળ જોયું કે લતા હજુ પણ ગીતો ગાય છે જ્યારે કાલિદાસ મૃત્યુ પામ્યા છે. Since, for, ago, before. Since તથા for ક્રિયા કેટલા સમયથી ચાલે છે તે દર્શાવે છે, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તથા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાય છે. for નો ઉપયોગ કુલ કેટલા સમયથી ક્રિયા ચાલે છે તે સમયગાળો દર્શાવવા થાય છે. since નો ઉપયોગ ક્રિયા ક્યારે શરૂ થઈ હતી તે સમય દર્શાવવા માટે થાય છે. દાખલા તરીકે મારા પપ્પા સોમવારે દિલ્હી આવ્યા હતા અને આજે ગુરુવાર છે. Started on Monday, Tuesday, Wednesday and today is Thursday. My father has been in Delhi since Monday. My father has been in Delhi for 4 days. એવી જ રીતે for, 2 hours, a week, 1 month, a long time, 10 minutes, some days, a few months. Since, 7 o'clock, 15th August, November, 1970, Diwali, I was in college, childhood. એગો તથા બિફોરનો ઉપયોગ ક્રિયા કેટલા સમય પહેલા થઈ હતી તે દર્શાવવા થાય છે. આમ તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. દાખલા તરીકે મારા પપ્પા 3 દિવસ પહેલા દિલ્હીમાં આવ્યા હતા. My father arrived in Delhi 3 days ago. My father arrived in Delhi before 3 days. બિફોરમાં સમયની પહેલા આવે છે જ્યારે એગો સમયની પાછળ દર્શાવાય છે. નીચેના વાક્યોમાં ફરક સમજો. મારી પાસે આ બૂટ 6 મહિનાથી છે. મેં તે જાન્યુઆરીમાં ખરીદ્યા હતા. 1. I bought these shoes in January. 2. I bought these shoes 6 months ago. 3. I bought these shoes before 6 months. 4. I have had these shoes since January. And 5. I have had these shoes for 6 months. Negative sentences. નીચેના વાક્યો સમજો. 1. I have not completed my work. મેં મારું કામ પૂરું કર્યું નથી. She has not cleaned the house. તેણે ઘર ચોખ્ખું કર્યું નથી. 3. I have never eaten milk. મેં ક્યારેય માંસ ખાધું નથી. 4. They haven't come yet. તેઓ હજુ સુધી આવ્યા નથી. 5. He hasn't come here for 3 months. તે 3 મહિનાથી અહીંયા આવ્યો નથી. 6. We haven't met for a long time. અમે ઘણા સમયથી મળ્યા નથી. 7. She hasn't gone to bed. તે સુવા ગઈ નથી. And 8. I have not talked to her since she left Ahmedabad. તેણે અમદાવાદ છોડ્યું ત્યારથી મેં તેની સાથે વાત કરી નથી. વાક્ય રચના. કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. she પ્લસ હેઝ પ્લસ નોટ પ્લસ પ્લેડ પ્લસ ખોખો. she has not played ખોખો. નેવર સાથે નોટ વપરાતું નથી. ક્વેશ્ચન્સ. નીચેના વાક્યો સમજો. 1. Have you taken tea? તમે ચા પીધી? 2. Has he gone? તે જતો રહ્યો? 3. Have you ever been to Abu? તમે ક્યારે આબુ જઈ આવ્યા છો? 4. Has she started her new job yet? તેણે તેની નવી નોકરી ચાલુ કરી? 5. Have they arrived? તેઓ આવી ગયા? 1. How long have you been here? તમે કેટલા સમયથી અહીંયા છો? 2. How long have they been married?
તેઓ ક્યારથી પરણેલા છે? 3. Where has she gone? તે ક્યાં ગઈ છે? 4. Who has completed his work? કોણે તેનું કામ પૂરું કર્યું છે? 5. Who has broken this glass? આ ગ્લાસ કોણે ફોડ્યો? 6. What has he bought for me? તેણે મારા માટે શું ખરીદ્યું છે? 7. What have you cooked? તમે શું રાંધ્યું છે? 8. Why have they come here? તેઓ અહીંયા કેમ આવ્યા છે? 9. Why has she decorated her house? તેણે તેનું ઘર કેમ શણગાર્યું છે? And 10. How many friends have you invited? તમે કેટલા મિત્રોને આમંત્રણ આપ્યું છે? વાક્ય રચના has કે have પ્લસ કર્તા પ્લસ past participle પ્લસ કર્મ તથા અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. has પ્લસ રાધા પ્લસ gone પ્લસ to Mumbai પ્લસ ક્વેશ્ચન માર્ક. has Radha gone to Mumbai? WH ક્વેશ્ચનમાં આગળ ઇન્ટ્રોગેટિવ લાગે છે. Why has Radha gone to Mumbai? કર્તા જાણવા માટેના પ્રશ્નમાં કર્તા હોતો નથી. Who has gone to Mumbai? શોર્ટ ફોર્મ્સ. have not નું શોર્ટ ફોર્મ haven't થાય છે. has not નું શોર્ટ ફોર્મ hasn't થાય છે. I have નું શોર્ટ ફોર્મ I have થાય છે. We have નું શોર્ટ ફોર્મ we have થાય છે. He has નું શોર્ટ ફોર્મ he's થાય છે અને she has નું શોર્ટ ફોર્મ she's થાય છે. He is એટલે કે he's તથા he has એટલે કે he's. is તથા has બંનેના ટૂંકા રૂપ સરખા થાય છે, તેથી વાક્યના અર્થને અનુરૂપ તેમનો અર્થ સમજવો. શોર્ટ આન્સર્સ નીચેના વાક્યો સમજો. 1. A. Has he completed his work? B. Yes, he has. 2. A. Have you ever visited the Taj Mahal? B. No, never. 3. A. Have they arrived? B. Yes, they have. 4. A. Has she invited you? B. No, she hasn't. Just, already. Just, a short time ago, હમણાં જ. કોઈ ક્રિયા હમણાં જ કરવામાં આવી છે એટલે થોડા સમય પહેલા જ થઈ છે તેવું દર્શાવવા just નો ઉપયોગ થાય છે. 1. A. Is Priya there? પ્રિયા છે? B. Yes, she has just come. હા, તે હમણાં જ આવી છે. 2. I have just had tea. મેં હમણાં જ ચા પીધી. 3. They have just started this business. તેમણે આ વ્યવસાય હમણાં જ શરૂ કર્યો છે. Already, before expected. ધાર્યા કરતા પહેલા. જ્યારે સાંભળનાર કે બોલનારે ધાર્યું ન હોય કે ક્રિયા પતી ગઈ હશે, પરંતુ તે પતી ગઈ હોય ત્યારે વાક્યમાં already નો ઉપયોગ કરવામાં આવે છે. 1. A. Please give me your book. Please, મને તમારી ચોપડી આપો ને. B. Oh, I have already given it to Anju. Oh, મેં તે અંજુને આપી દીધી. 2. A. When are Trupti and Sejal coming? તૃપ્તિ અને સેજલ ક્યારે આવવાના છે? B. They have already come. તેઓ ક્યારના આવી ગયા. 3. A. Akash is going to sell his car. આકાશ તેની ગાડી વેચવાનો છે. B. He has already sold it. તેણે ક્યારની વેચી નાખી. Already નો અર્થ ઘણા સમય પહેલા એવો નથી થતો. ક્રિયા થોડા સમય પહેલા બની હોય પરંતુ ધાર્યા કરતા પહેલા બની ગઈ હોય તો already નો ઉપયોગ થાય છે. નીચેની બે વાતચીત વચ્ચેનો ફરક સમજો. 1. A. Would you like to eat a banana? તમને કેળું ખાવું ગમશે? B. No, I have just eaten 2 apples. ના, મેં હમણાં જ 2 સફરજન ખાધા છે. 2. A. When will you eat the bananas? તું કેળા ક્યારે ખાઈશ? B. I have already eaten the bananas. મેં ક્યારના કેળા ખાઈ લીધા છે. બંને વાતચીતમાં કેળા થોડી વાર પહેલા જ ખાધા છે, પરંતુ પહેલા વાક્યમાં એવો ભાવ છે કે મેં હમણાં જ ખાધું છે, મને ખાવાની ઈચ્છા નથી. જ્યારે બીજા વાક્યમાં એવો ભાવ છે કે મેં ખાઈ લીધું છે, તમને ખબર નથી. Yet,
એવર, નેવર. યટ, અન્ટિલ નાઉ એટલે હજુ સુધી. યટનો ઉપયોગ પ્રશ્ન તથા નકાર વાક્યમાં જ થાય છે. નીચેના થોડાક વાક્યો સમજીએ. 1. એ હેવ યુ સ્ટાર્ટેડ યોર ન્યૂ જોબ યેટ? તે તારી નવી નોકરી શરૂ કરી દીધી? બી. નો, આઈ હેવન્ટ સ્ટાર્ટેડ યેટ. ના, મેં હજુ શરૂ નથી કરી. 2. ઇટ્સ 12 o'clock એન્ડ ધે હેવન્ટ કમ યેટ. 12 વાગી ગયા છે ને તેઓ હજુ આવ્યા નથી. 3. એ હેઝ અવની સ્ટાર્ટેડ હર વર્ક યેટ? અવનીએ તેનું કામ શરૂ કરી દીધું? બી. નો, શી હેઝન્ટ સ્ટાર્ટેડ યેટ. ના, તેણે હજુ શરૂ નથી કર્યું. એવર એટલે ક્યારેક. એવરનો ઉપયોગ પ્રશ્ન વાક્યમાં થાય છે. ચાલો નીચેના થોડાક વાક્યો સમજીએ. 1. હેવ યુ એવર બીન ટુ અંબાજી? તમે ક્યારેય અંબાજી ગયા છો? 2. હેઝ યોર ફાધર એવર રાઇડન અ હોર્સ? તમારા પપ્પાએ ક્યારેય ઘોડો ચલાવ્યો છે? 3. હેવ ધે એવર મીટ ઈચ અધર? તેઓ ક્યારેય એકબીજાને મળ્યા છે? નેવર એટલે ક્યારેય નહીં. નીચેના વાક્યો સમજી લઈએ. 1. આઈ હેવ નેવર બીન ટુ અંબાજી. હું ક્યારેય અંબાજી ગયો નથી. 2. માય ફાધર હેઝ નેવર રાઇડન અ હોર્સ. મારા પપ્પાએ ક્યારેય ઘોડો ચલાવ્યો નથી. 3. ધે હેવ નેવર મીટ ઈચ અધર. તેઓ એકબીજાને ક્યારેય મળ્યા નથી. એવર તથા નેવરનો ઉપયોગ સમગ્ર જીવનના સંદર્ભમાં થાય છે. નીચેની વાતચીત દ્વારા ફરક સમજીએ. 1. એ હેવ યુ વોર્ન યોર ન્યૂ સાડી યેટ? તે તારી નવી સાડી હજુ પહેરી કે નહીં? બી. નો, આઈ હેવ નોટ વોર્ન ઇટ યેટ. ના, મેં તે હજુ નથી પહેરી. 2. એ હેવ યુ એવર વોર્ન અ સાડી? તે ક્યારેય સાડી પહેરી છે? બી. નો, આઈ હેવ નેવર વોર્ન અ સાડી. ના, મેં ક્યારેય સાડી પહેરી નથી. બીન, ગોન. બીન એટલે કોઈ જગ્યાએ જઈને પાછા આવી ગયા હોઈએ, જ્યારે ગોન એટલે કોઈ જગ્યાએ ગયા હોય અને હજુ ત્યાં જ હોય. નીચેના વાક્યો સમજીએ. 1. એ હેવ યુ એવર બીન ટુ વડોદરા? તું ક્યારેય વડોદરા ગયો છું? બી. યસ, આઈ હેવ બીન ટુ વડોદરા ટ્વાઇસ. હા, હું 2 વખત વડોદરા જઈ આવ્યો છું. 2. એ વેર ઇઝ મુકેશ? વેર હેઝ હી ગોન? મુકેશ ક્યાં છે? તે ક્યાં ગયો છે? બી. હી હેઝ ગોન ટુ આણંદ. તે આણંદ ગયો છે. એટલે કે અત્યારે મુકેશ આણંદમાં છે.